મારું નામ પટેલ દેવકરણભાઈ પ્રેમાભાઈ, ગામ ભાયણા, તાલુકો ધાનેરા, બનાસકાંઠા. મેં આજથી 10 વર્ષ પહેલાં જીકે બાયો એગ્રીટેચ કંપનીમાંથી મહેશભાઈ જોડેથી 301 રૂપિયા ચંદા લગાવ્યા હતા. બાદમાં 4 મહિના ટ્રીટમેન્ટ આપ્યું. પછી માણસો કોઈ ખેડૂતોના કહેવાથી નેગેટિવ પણ થઈ ગયા, સેવા પણ ન કરી, અમે ચાકરી ન કરી શક્યા. બાદમાં 5 વર્ષ પછી ફરીથી 101 રૂપિયા લગાવ્યા હતા. એ પણ પૂરના કારણે થોડા નષ્ટ થયા અને થોડા હજી ઊભા છે. આજ 9 વર્ષ પછી મહેશભાઈ આવ્યા. મહેશભાઈ રોજ આવતા જ 12 મહિને, પહેલાં તો મહિને વિઝિટ હાલતા, પછી 12 મહિને હાલતા. પણ અમે રસ ઓછો રાખ્યો બરાબર, એના કારણે અમે થોડા નેગેટિવ થઈ ગયા માણસોના કહેવાથી કે ઓરિજિનલ ચંદન ના હોઈ શકે. બાદમાં આજે એક રોપો સુકાઈ ગયો 9 વર્ષ પછી, એટલે મહેશભાઈ આવ્યા એટલે એમણે કટિંગ કર્યો. કોઈ કારણોસર સુકાણો હતો એટલે કટિંગ કર્યો. એટલે એ રોપો પછી કટિંગ કરીને આપણે જોયું અંદરથી, એટલે ચંદનનું ઓરિજિનલ અંદર બન્યું જ છે. ખરેખર ચંદન છે જ, અમારા હાથમાં જ છે. વચ્ચેથી અમે એક ટુકડો કાઢ્યો છે, 6 ઇંચનો ટુકડો છે, ગોળાઈ છે. અને પાણી પણ એને નહીં આપ્યું અમે, પાણી વગર ઉછેરતી હોય છે ચોમાસાના પાણીથી. પહેલાં 4 મહિના પાણી આપ્યું.